હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? હા. કે આજે આપણે જઈએ છીએ ઊંડવી સિકોતરમાં દર્શન કરવા. હું તમને એનો આખો ઇતિહાસ સમજાવીશ કઈ રીતનું છે. આજ ઊંડવી સિકોતરમાં આપણે ભાવનગરથી 17 કિલોમીટર થાય છે. ઊંડવી કરદેજની બાજુમાં ઊંડવી ગામ છે અને નેસડાની બાજુમાં ઊંડવી ગામ છે ને આપણે સિકોતરમાં બેઠા છે. એના આપણે દર્શન કરવાના છે આજ. હું પણ દર્શન કરાવું, તમે વિડીયોમાં બના રહેજો, આગળનો વ્યૂ જોજો. આ અમારા ગામની બજાર છે. આ અમારા ગામની પંચાયત છે. અહીંયા આ બાપા સીતારામની મઢુલી છે. અહીંયા આપણે અહીંયા માધવ ગલ્લે ઉભા રહ્યા છીએ. માવો બાવો ખાઈને પછી આપણે સિકોતરમાં જઈએ. ભાઈ એ ભાઈ માવા પણ 5 કે સફેદ પાર્સલ દિનેશભાઈ છે. અહીંયા પ્રોપરની વસ્તુ બધી મળે છે. આ આપણે રાજી રેસ્ટોરન્ટ છે. અહીંયા એની બાજુમાં પંચરની દુકાન છે. ત્યાં આપણે હવા બવા બોલાવી બોલાવી હવાવાળાને. ગાડીમાં આપણે હવા બવા બોલાવી લીધી છે. ઘણું પંચર લાગે એવું લાગે છે એટલે આગળ જયા પડે. હવે આપણે ઊંડવી પહોંચવા આવી ગયા છીએ. હમણાં ઊંડવીનો ગેટ આવશે. જ્યાં તમારે જમરૂખ એવું કાંઈ લેવું હોય તો મળશે ને જમરૂખ લેવું. ઊંડવીમાં પણ બાપા સીતારામની ગોતળી પણ મસ્ત બનેલી છે. એકદમ જોરદાર. કાર હલી આવે છે હામી જ આપણે. આ ઊંડવીનો ગેટ છે. અંદર જવા માટે એન્ટ્રી. અહીંથી સીધા જાઓ એટલે સિકોતરમાંથી 1 કિલોમીટર જેવા છે બાકી. અને આગળનો વ્યૂ જુઓ. બધા મકાન છે સાઈડમાં. ગામમાં થઈને રસ્તો છે. અહીંયા જવાનું છે. હનુમાનજી બાપુની ડેરી છે. આ બધા ભજનદાદા બેઠા છે. આ બધા મકાન છે ઊંડવીમાં 1 નંબર બધા જોરદાર બધા મકાન છે. વિકાસ બહુ સારો છે. સિકોતરની બધાને દયા છે. મકાન બનવું 1 નંબર. મેચનું ગ્રાઉન્ડ પણ છે અહીંયા. એ બધા મેચ રમે છે. પોલીસ પાસે ગયા પછી અહીંથી આપણે હવે અંદર વળવાનું છે. આ રસ્તેથી અહીંયા બોર્ડ માર્યું છે કે આ તરફ જવું છે. આ આપણે સીધું સિકોતરમાં જાય છે. અહીંથી ખાલી 500 મીટર જેવું છે અહીંથી સિકોતરમાનું મંદિર. જો હવે આપણે પડવા આવી ગયા સિકોતરમાના ગેટે. જો અહીંનો ગેટ છે અંદર જવા માટેનો. હવે આપણે પહોંચી ગયા છીએ ઊંડવી સિકોતરમાં. હવે આપણે એના દર્શન કરીએ. હું તમને પણ દર્શન કરાવું અહીંયા. તમે પણ દર્શન કરો. જો આગળનો વ્યૂ, મંદિરનો સીન જો કઈ રીતનું મંદિર છે. બરાબર. અહીં ગાડી મૂકી દીધી છે. હવે આપણે અંદર જાવી છીએ, એન્ટ્રી કરવી છે અહીંથી. જો અહીંયા શીપળ વધારવાનું છે. અહીંયા આ ધૂણો છે અહીંનો.
આ અહીંયા પાણીનું પરબ છે, આ એનું સીન છે બધો. તો આ સિકોતરમાનું મંદિર છે, બહારનો સીન છે બધો. આ એન્ટ્રી થવા માટે રસ્તો. જય સિકોતરમાં. જો આ મંદિર છે અહીંનું, બધા દર્શન કરી લો. જય સિકોતરમાં. જો આ શક્તિમાનું મંદિર છે, અહીંયા દર્શન કરી લો બધા. પછી આપણે અહીંયા રહેવું કરવું હોય તો વસેલાનું કોઈ આવ્યું હોય તો અહીંયા રહેવા માટે રૂમ પણ બે છે. જગ્યા બહુ વિશાળ છે અહીંની ઊંડવીની. તમારે બેસવું હોય તો બાકડા પણ મસ્ત છે, ઝાડવા બાળવા બહુ મસ્ત ઉજાડ્યા છે અહીંયા લોકોએ. પાણીનું પરબ પણ છે, બધી સુવિધા છે. પણ અહીંયા કોઈ રાંધવું કરવાનું હોય તો વાસણ ધોવા હોય તો અહીંયા સુવિધા છે. પાણીનો ટાંકો બહુ મસ્ત 24 કલાક પાણી અહીંયા આવે છે. માનતા કરે છે કોઈ જાતની તકલીફ હોય કે અમે 5 તગારા ધોઈ નાખશું તો અહીંથી લઈને અહીં નાખે છે. અહીં માનતા અહીંની સિકોતરમાં પૂરી કરે છે. બધા બેઠા છે, અહીંયા દર્શન કરી લો. મંદિર બંધ છે અંદર. આની બાજુમાં તે તળાવ છે બહુ મસ્તનું. ચોમાસામાં આખું ભરાઈ જાય ને ત્યારે અહીંયા એવી લીલોતરી હોય જોરદાર મસ્તીની. અત્યારે તો ચોમાસું નથી એટલે પાણી સુકાઈ ગયું છે બધું. અહીંયા ચોમાસામાં અહીંયા બહુ મજા આવે રહેવાની. ચલો આપણે દર્શન કરી લીધા છે, હવે આપણે ઘર તરફ પાછા વળવી છીએ. હા, આપણે પાછો રસ્તો આવી ગયો છે, રોડ અહીંયા. હવે આપણે ઘર તરફ જઈએ ધીમે ધીમે. મકાન જોવા અહીંયા આપણે પાછા રોડ તરફ ચાલ્યા જઈએ છીએ. આ પાછો ગેટ આવી ગયો છે. હવે અહીંથી હાઈવે આવશે. આપણે ધારીમાં બેઠા છે. અહીંયા રોડ બની જાય પછી મસ્ત સીન આવશે રોડમાં. આપણે ઇનાર પર પહોંચ્યા છીએ બધા. હવે અહીંથી આપણે 1 કિલોમીટર છે ગામ. હવે અમે ગામમાં પહોંચી ગયા છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કહેજો. જય સિકોતરમાં. અને નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિકોતરમાં. જય માતાજી. હર હર મહાદેવ.